આપની સાથે દીપા શર્મા। સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અનેરો ઉત્સાહ। સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી મોદી જોડાયા। ગીતોના નાદથી સોમનાથ ગૂંજી ઉઠ્યું। જ્યોતિર્લિંગ દેવાલય આજે પ્રધાનમંત્રી મોદી જેમાં સામેલ થયા છે। શૌર્ય યાત્રામાં પણ પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે। વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઔપચારિક યાત્રાનું આયોજન કરાયું છે। પીએમ મોદી દર્શન પૂજા બાદ જાહેર સભાને સંબોધન કરવાના છે। મહાદેવના સાનિધ્યમાં સાધુ સંતો ઉમટ્યા। દૂર દૂરથી હજારો ભક્તો મહાદેવના દર્શને આવ્યા છે। પ્રધાનમંત્રી મોદી જે મોટા શિવભક્ત અને તેઓ પણ સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા છે। ગઈકાલે જે રીતે તેમણે પોતાના હાથમાં ત્રિશૂળ લઈને જનતાને એક સંકેત આપ્યો હતો, શ્રદ્ધાળુઓને ભક્તોને એક સંકેત આપ્યો હતો કે ભલે કેટલીય વાર આક્રમણો થાય, આક્રાંતાઓ આવે અને આતંક મચાવે, તબાહી મચાવે, પરંતુ આપણી આસ્થા, આપણી ભક્તિ જીવંત છે અને હંમેશા જીવંત રહેશે। આ સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે સોમનાથ। પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। ડ્રોન શો ભવ્યાતિ ભવ્ય યોજાયો હતો, જેમાં ભગવાન શિવને અર્પિત આ ડ્રોન શો હતો। વિવિધ પ્રતિકૃતિઓ પણ જોવા મળી હતી। લોકો જે હાજર હતા તેમણે જાણે કે નરી આંખે બ્રહ્માંડથી માંડીને પરમાત્મા આત્મા તમામના દર્શન કર્યા। જે ભવ્યાતિ ભવ્ય ડ્રોન શો યોજાયો તે સૌ કોઈ યાદ રાખશે। 1000 વર્ષ પૂર્ણ થયા છે મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યા અને ત્યારબાદ પણ જે આક્રાંતાઓએ આક્રમણ કર્યા। કુલ 17 વખત આક્રમણ થયા અને આ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું। એ જે વિધ્વંસની વાતો હતી તે આપણા ઇતિહાસમાં અત્યારે પણ જોવા મળે છે, પરંતુ તેમ છતાં સોમનાથ અડગ છે અને એ જે આક્રાંતાઓ હતા તે ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગયા છે, નેસ્ત નાબૂદ થઈ ગયા છે। હર હર મહાદેવ, જય સોમનાથ સોમનાથના નાદથી આખી સોમનાથ નગરી, આ પાવન ધરતી ગૂંજી રહી છે અને તેમાં સહભાગી થયા છે પ્રધાનમંત્રી મોદી। વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેવાના છે, કારણ કે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ છે તે 8 થી લઈને 11 જાન્યુઆરી સુધી યોજાવાનું હતું અને તે ચાલી પણ રહ્યો છે અને તેમાં પ્રધાનમંત્રી મોદી સહભાગી થયા છે। ઉમંગ અપાર છે। ઓમકાર નાદમાં પણ પ્રધાનમંત્રી મોદી સામેલ થયા હતા। 1000 સેકન્ડ સુધી તેમણે ઓમકાર નાદના આ કાર્યક્રમમાં ભાગ લીધો। તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પણ આ જાણકારી આપી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી એક શિવભક્ત તરીકે કે તેમણે શું અનુભવ કર્યો। એવું કહેવાય છે કે ઓમકાર એ આપણા આત્માને શુદ્ધ કરે છે અને શરીરને પણ શુદ્ધ કરે છે। એના અનેક લાભો તમને જોવા મળતા હશે, તમે અનુભવ્યા પણ હશે અને એ જ ઓમકાર નાદથી પ્રધાનમંત્રી મોદીએ એક સંદેશ આપ્યો છે કે દેવાધિદેવ મહાદેવ એ દરેક શિવભક્તની અંદર ઉપસ્થિત છે, દરેક ભારતીયની અંદર તે મોજૂદ છે। હજારો શ્રદ્ધાળુઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી જ્યારે પહોંચ્યા ત્યારે એ વસ્તુ, એ સંદેશ સ્પષ્ટ હતો કે પ્રધાનમંત્રી હોય કે આમજન, દેવાધિદેવ મહાદેવના દર્શને જ્યારે કોઈ પણ આવે છે તો સૌ કોઈ સમાન છે। પ્રધાનમંત્રી મોદીએ પણ આ સ્પષ્ટ સંદેશ આપ્યો છે। હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટ્યા। સોમનાથમાં જે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે તેમાં જે રવેડી નીકળી હતી, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થયા હતા, શ્રદ્ધાળુઓ પહેલેથી જ પહોંચી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી આવ્યા તો એક અઘોષિત રોડ શો જેની પ્રતીતિ તમને થતી હશે, જ્યારે તસવીરો તમે પણ જોઈ હશે। કોઈ રોડ શો નહોતો, પરંતુ તેમ છતાં પણ હેલિપેડથી જ્યારે સોમનાથ મંદિર પહોંચ્યા તે દરમિયાન લોકો તેમને જોવા માટે, એક ઝલક નિહાળવા માટે રસ્તા ઉપર કલાકોથી વેટ કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા। પ્રધાનમંત્રી જ્યારે પણ મંદિરોનો પ્રવાસ કરે તો તેઓ કહેતા હોય છે કે હું એક સામાન્ય ભક્તની જેમ ભગવાનના દ્વારે ગયો છું અને આ દેશની ઉન્નતિ માટે, માંગવા માટે પ્રાર્થના કરી રહ્યો છું અને એ જ પ્રકારની પ્રતીતિ ગઈકાલે પણ થઈ હતી। આજે પણ પ્રધાનમંત્રી મોદી સોમનાથ દાદાના દર્શન કરશે, પૂજા અર્ચના પણ કરશે અને ત્યારબાદ એક શૌર્ય યાત્રા જે યોજાવા જઈ રહી છે તેમાં ભાગ લેશે, તેને નિહાળશે। રોડ શો પણ થવાનો છે, ત્યારબાદ સભા ગજવવાના છે। સોમનાથ નગરી જે આજે ફરીથી એ જ ઉલ્લાસ, એ જ ભવ્યતા, એ જ દિવ્યતાનો અનુભવ કરશે જે 1000 વર્ષ પહેલા શ્રદ્ધાળુઓ ભક્તો કરતા હતા।
કેટલાક આક્રાંતાઓએ ખૂબ જ આતંક મચાવ્યો, પરંતુ તેઓ સફળ ન થયા. ભારતની આસ્થા સનાતન સંસ્કૃતિ સામે એ સૌ કોઈને ઝૂકવું પડશે. આ સોમનાથ મંદિર તેનો પુરાવો આપે છે. સોમનાથ મંદિરના ઇતિહાસમાં અનેક વાર પુનઃનિર્માણના કાર્યો થયા, જેમાં ઈસવીસન 1169માં રાજા કુમારપાળે બાંધકામ કરાવડાવ્યું, 1308માં મહિપાલ I અને 1783માં માતા અહિલ્યાબાઈ હોલકરે મહત્વનું યોગદાન આપ્યું. ભારત આઝાદ થયાના માત્ર 3 મહિનામાં જ 13 નવેમ્બર 1947ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેને ફરીથી ભવ્ય બનાવવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો. અને સંકલ્પથી સિદ્ધિનું પ્રમાણ આ સોમનાથ મહાદેવ મંદિર આપે છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈ રહ્યા છીએ તેનું નિર્માણ જનતાના સહયોગથી અને દાનથી થયું હતું. આ પવિત્ર કાર્યમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ 1.51 લાખ રૂપિયા અને નાનજી કાલિદાસ મહેતા સહિતના અનેક દાતાઓએ પણ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. આજે જે સોમનાથ મંદિરની ભવ્યતા આપણે જોઈ રહ્યા છીએ તેમાં જનતા અને સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ જ મોટો હાથ છે. આ સોમનાથ મંદિર જે ભારતીય આત્માનો અખંડ જયઘોષ છે. સ્કંદ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કે પ્રભાસ ખંડ એવું કહે છે પૃથ્વી જંબુ દ્વીપ છે અને 9 ભાગોમાં તેનો ફેલાવો છે અને તેનો જ એક ભાગ છે ભારતવર્ષ. ભારતનો 9મો ભાગ સૌરાષ્ટ્ર અને તેનો 9મો ભાગ તે પ્રભાસ તીર્થ, જ્યાં સોમનાથ મંદિર સ્થિત છે. સોમનાથ એ ભારતીય સભ્યતાના અજેય આત્માનું જીવંત પ્રતીક છે. 1000 વર્ષથી આધ્યાત્મિક ચેતના ઝળહળી રહી છે. 1000 વર્ષથી આ એકતા અતૂટ છે. 1000 વર્ષથી સ્વાભિમાન અખંડ છે અને એ સ્વાભિમાન જેણે વિદેશી આક્રમણકારોના બદ ઇરાદાને ચકનાચૂર કરી લીધા. અત્યારે આપ ન્યૂઝ 18 ગુજરાતી પર એ ડ્રોન શો જોઈ રહ્યા છો જે ગઈકાલે યોજાયો હતો. 3000 ડ્રોનનો સમાવેશ થયો હતો. એ ડ્રોન શોમાં વિવિધ પ્રતિકૃતિઓ આપ જોઈ રહ્યા છો, જેમાં એ તમામ મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા જેમણે સોમનાથ મહાદેવને બાંધવા માટે, સોમનાથ મહાદેવ મંદિરને બાંધવા માટે, બાંધકામ કરવા માટે જે યોગદાન આપ્યું હતું તેની પ્રતિકૃતિઓ આ ડ્રોન શો મારફતે પ્રતિબિંબિત કરવામાં આવી આકાશમાં. સરદાર વલ્લભભાઈ પટેલ, અહિલ્યાબાઈ સહિતના જે પણ મહાનુભાવો તેમણે આ સોમનાથ દાદાના મંદિરના નિર્માણ માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરાઈ હતી ડ્રોન શો મારફતે. આ સિવાય ભગવાન શિવ, શિવલિંગ અને અખંડ સોમનાથ જેવા અનેક પ્રતિબિંબો તમને જોવા મળ્યા હશે. ભગવાનની ભક્તિમાં લીન થયેલા શ્રદ્ધાળુઓ આ અખંડ આ જે ડ્રોન શો છે તે જોઈને પોતાની જાતને ધન્યતા અનુભવી હશે. સોમનાથમાં જ્યારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા તેમને આ સુઅવસર પ્રાપ્ત થયો કે તેમણે આ ડ્રોન શો નિહાળ્યો. જે ભીડ હતી એ શ્રદ્ધાળુઓની ભીડ હતી, જાણે કે ભક્તિના દરિયામાં સૌ કોઈ ડૂબેલા જોવા મળ્યા હતા. એક એક પ્રતિકૃતિ આપને ઇતિહાસમાં લઈ જશે અને ઇતિહાસમાં શું શું થયું હતું, કેવી રીતે આ આક્રાંતાઓએ વિધ્વંસ કર્યું અને ત્યારબાદ કઈ રીતે પુનઃનિર્માણ સોમનાથ મંદિરનું થયું. સરદાર વલ્લભભાઈ પટેલને આપ જોઈ રહ્યા છો આ ડ્રોન શો મારફતે તેમને અંકિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદીની પણ આ તસવીર આપ જોઈ રહ્યા છો ડ્રોન શો મારફતે તેને અંકિત કરાયા છે. આ ભવ્યાતિ ભવ્ય ડ્રોન શોની તસવીરો ખૂબ જ લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અને કાલે આ ડ્રોન શો યોજાયો હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ સોમનાથનો ભવ્ય ઇતિહાસ વર્ણવ્યો. પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે તે સોમનાથ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની માન્યતા પ્રમાણે રાવણે અને કૃષ્ણે સોમનાથનું નિર્માણ કર્યું. શ્રી સોમનાથ મહાદેવનું મંદિર એ આપણા રાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સ્કંદ પુરાણમાં વર્ણવ્યા મુજબ આ સ્થાને શ્રાપિત ચંદ્રમાએ વર્ષો સુધી સાધના કરેલી અને તેઓ ક્ષય રોગના ત્રાસમાંથી મુક્ત થયા, પરંતુ શ્રાપને કારણે એમની વૃદ્ધિ અને ઘટ થાય છે તેવી માન્યતા છે. પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે એને સોમનાથ કહેવામાં આવ્યું.
વર્ષ 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણ અને રાજા ભીમદેવ દ્વારા કરાયેલા પુનર્નિર્માણની વિગતો સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ વર્ણવી. પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે એને સોમનાથ કહેવામાં આવ્યું અને સ્કંદ પુરાણના જણાવ્યા પ્રમાણે એવી માન્યતા રહી છે કે ત્યારબાદ વર્ષો પછી રાવણે એનું નિર્માણ કર્યું, પછી કૃષ્ણ ભગવાને એનું નિર્માણ કર્યું, જ્યાં એમનો દેહાંત પણ થયો હતો. અને કાળક્રમે આપણે જો જોઈએ તો 8મી સદીથી 11મી સદી સુધી સોમનાથ મહાદેવના દર્શને સમગ્ર દેશમાંથી લોકો આવતા હતા. ત્યાંના દરિયાઈ વેપારીઓ માનતા માનીને જે રકમો ભેટ સ્વરૂપ તરીકે દાન તરીકે આપતા હતા તેને કારણે સોમનાથનો વૈભવ ખૂબ વિશાળ હતો. અનેક રાજાઓ એમના ભક્ત હતા અને સમયાંતરે ત્યાં આવીને મોટી રકમના હીરા, જવેરાત, સોનું, ચાંદી વગેરે ધરતા હતા. અમારી સાથે મારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે લાઈવ. મૌલિક, આમ તો સોમનાથની આ પાવન ધરા જે આટલા વર્ષોથી નહીં પરંતુ સદીઓથી પોતાનો ભવ્ય વારસો સંરક્ષિત રાખીને બેઠી છે, આજે કેવા પ્રકારનો માહોલ છે? આજે એટલા માટે આ પ્રશ્ન ખાસ થઈ જાય છે કારણ કે સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે. દીપા, ચોક્કસથી જે રીતે સોમનાથ મંદિર ઉપર અનેકો વખત જે રીતે હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ પણ મંદિર જે છે તે તેની રીતે અડગ છે, ઉપરથી તેનું જે સ્વાભિમાન જે છે તે દર વર્ષે વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સોમનાથ મંદિર દ્વારા દેખવા મળતા હોય છે. અત્યારે હાલની તેની ભવ્યતા જે છે તેને વધુ ભવ્ય બનાવવા માટે જે રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યભરમાં ચાલી રહ્યું છે, અનેક જગ્યાએ ઓમકાર મંત્રો જે છે તે ચાલી રહ્યા હતા. ત્યારે ખાસ કરી સોમનાથ મંદિરની વાત કરું તો સોમનાથ મંદિરની વિશેષતા એ છે કે અત્યારે હાલ જે છે ત્યાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ખુદ હાજર રહેવાના છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ તમામ જે લોકો છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આજે જે કાર્યક્રમોની ગતિવિધિઓ છે તે કાર્યક્રમોની ગતિવિધિઓની વાત કરું તો સવારે 9:45 વાગે એટલે કે 9:45 વાગે શૌર્ય યાત્રા નીકળશે, જેમાં અશ્વ સવારો જે છે પોલીસના તેની સાથે શૌર્ય યાત્રા કાઢવામાં આવશે. જે આ સોમનાથ મંદિરનો પરિસર જે છે તે સોમનાથ મંદિર પરિસરથી સભા સ્થળ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ત્યાં આગળ લગભગ 1.5 કિલોમીટરની આ શૌર્ય યાત્રા જે છે તે 9:30 વાગ્યાની આસપાસ નીકળશે અને ત્યારબાદ 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન જે પૂજા જે છે તેનો લાવો પ્રધાનમંત્રી લેશે અને તેમના સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારીઓ જે છે તે અત્યારે વહેલી સવારથી જ કરી દેવામાં આવી છે. એસપીજી કક્ષાના અધિકારીઓ અત્યારે હાલ સવિશેષ તેનું ચેકિંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે વિશેષ માર્ગદર્શન જે છે તે આપી રહ્યા છે. તેમની ઝાંખીઓ જે છે તે ઝાંખીઓ જે છે ચકાસી રહ્યા છે. તેમનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત જે છે તે મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉપરી અધિકારીઓ જે છે એસપીજી કક્ષાના અધિકારીઓ તે પણ પ્રધાનમંત્રીના સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટેની પૂરતી ખાતેદારી જે છે તે લઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો ભવ્યતાથી ભવ્ય સોમનાથ મંદિર જે છે તે સોમનાથ મંદિરનું શણગાર જે છે તે ફૂલો દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે સાથે અત્યારે હાલ પણ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો તે રીતે લગભગ 11:15ની આસપાસ જે સભા સ્થળ જે છે ત્યાં આગળ પબ્લિકને જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મૌલિક, અત્યારે આપની પાછળ બેનર્સ જોઈ રહ્યા છીએ અમે અને એ હોર્ડિંગ્સ જોઈ રહ્યા છીએ જેમાં ઉલ્લેખ છે કે પ્રધાનમંત્રીને આવકારવા માટે સોમનાથ નગરી સ્વાગત કરવા માટે તલપાપડ છે. ગઈકાલે એ દ્રશ્યો પણ જોવા મળ્યા. આજે પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે તો લોકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ? દીપા, ચોક્કસથી જે રીતે અહીંયા આગળ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે, લગભગ 2 થી 3 કિલોમીટરની આસપાસના પરિસરમાં તમામ જગ્યાએ શણગાર કરવામાં આવ્યો છે. ફરી એક વખત દ્રશ્યો જે આપણે છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે સોમનાથ મંદિર દ્વારા અને સોમનાથ પ્રશાસન દ્વારા અહીંયા આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગતનું મોટું એક બેનર લગાવવામાં આવ્યું છે. સાથે સાથે દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે સોમનાથ સ્વાભિમાન પર્વના નામે અલગ અલગ જે સ્ટેજો છે તે સ્ટેજ અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે કે જ્યાં માત્ર ને માત્ર ભક્તિમય માહોલ જે છે
તે જોવા મળશે. અલગ અલગ જે શણગાર કરવામાં આવે છે તે શણગારની સાથે સાથે કેટલાક જે મંત્રોચ્ચારો છે તે મંત્રોચ્ચાર પણ અહીંયા આગળ વહેલી સવારથી જ ચાલુ છે. સ્પીકર ઉપર આ પ્રકારની જાહેરાતો છે તે કરવામાં આવે છે અને તમામ અધિકારીઓને જે રીતે અહીંયા આગળ જવાબદારી સોંપવામાં આવી છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે. સૌથી મોટી વાત છે કે આટલા મોટા આયોજનમાં સ્વચ્છતા જે છે તે સ્વચ્છતા સંપૂર્ણ રીતે અત્યારે હાલ જોવા મળી રહી છે. ખાસ કરી જે રીતે અહીંયા આગળ જે પ્રદર્શનકારીઓ છે અને જે રીતે તેમને કલાકારો જે છે તે કલાકારોએ પોતાનું પ્રદર્શન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ત્યારે પણ તેમના સ્વાગતમાં રહેશે. સાથે સાથે જ્યારે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે ત્યારે શૌર્ય યાત્રા જે અશ્વની શૌર્ય યાત્રા છે તે શૌર્ય યાત્રા દરમિયાન પણ તેઓ તેમનું જે છે પ્રદર્શન અહીંયા આગળ જોશે નિહાળશે. એટલે એક સ્વાભાવિક રીતે કહી શકાય કે જે રીતે અત્યાર સુધી સોમનાથ નગરીમાં ભવ્યથી ભવ્ય માહોલ જે છે શ્રદ્ધાળુઓ માટે હોય કે પછી સામાન્ય વ્યક્તિઓ માટે અહીંયા શ્રદ્ધાળુઓ માટે પણ આ જ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. મૌલિક, આઝાદીના 3 મહિના બાદ જ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે ફરી એક વખત અને ભવ્ય બનાવવા માટે જે પ્રયત્નો કર્યા હતા તેમાં જનતાએ પણ દાન આપ્યું હતું અને આખા દેશમાંથી એ દાન મળ્યું હતું. અને આજે પણ જે ઝાંખીઓ જોવા મળશે, વિવિધ રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે, તેમની ઝાંખી પ્રસ્તુત થશે, તે વિશે કોઈ જાણકારી? વિવિધતામાં એકતા જોવા મળશે આજે સોમનાથ નગરીમાં. સ્વાભાવિક રીતે દીપા, જે રીતે વિવિધતામાં એકતાનો જે પ્રતીક જે છે તે ગુજરાત પહેલેથી જ રહ્યું છે. આ સાથે જ્યારે ભવ્યથી ભવ્ય મંદિર જે છે સોમનાથનું તે સૌથી પહેલાં જેની લોકવાયકા છે તે પ્રમાણે 21 વખત તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ અત્યારે આ મંદિર જે છે તે અડગ છે અને તેની ભવ્યતા જે છે તે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું હોય, તેની શ્રદ્ધા જે છે તે વધી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે. આ સાથે અત્યારે હાલ તેના પરિસરની વાત કરીએ તો આ જે સંઘ સર્કલ છે, સંઘ સર્કલથી લગભગ તમામ વ્યવસ્થાઓ જે છે શૌર્ય યાત્રા જે છે તે અહીંથી નીકળવાની છે. આસપાસના પરિસરની અંદર તમામ જે શણગાર છે તે શણગાર કરવામાં આવે છે. અલગ અલગ 3 દિવસો જે ઝાંખી રાખવામાં આવી હતી જેથી કરી જે આવનાર શ્રદ્ધાળુઓ જે છે તે ભક્તિમય માહોલમાં રંગાય અને જે રીતે અલગ અલગ કલાકારોનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તે રાત્રિના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. કેટલાક અહીંયા શ્રદ્ધાળુઓ છે તેમની સાથે અહીંયા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા દિવસથી અહીંયા આવે છે અને આ માહોલ વિશે તેઓ શું કહેવા માગે છે. બેન, આપ ક્યાંથી આવો છો અને આ માહોલ વિશે શું કહેશો? અમે દેવગાણાથી આવી છીએ. બોટાદ જિલ્લાનું દેવગાણા ગામ છે. આ માહોલ ખૂબ જ સારો છે અને અમને અહીંયા આયા અતિ આનંદ થાય છે. સોમનાથ મંદિર પ્રત્યે શ્રદ્ધા કેટલી અને આજના આ પ્રકારના જે માહોલ છે, પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે, કેવી રીતે વ્યવસ્થા જોવા મળે છે અને આગળ દર્શન કરીને કેવો અનુભવ? ખૂબ જ સારી રીતે વ્યવસ્થા છે. સોમનાથ મહાદેવની ઉપર અમારે ઘણી શ્રદ્ધા છે અને અમારે એવું હતું કે અમે એકવાર સોમનાથ જઈએ તો આ નરેન્દ્ર સાહેબ મોદી આવે છે તો અમે આવી બસમાં અહીંયા આવ્યા છે. કેટલા લોકો આવ્યા છો? કેટલા આવ્યા છે? બસ ભરીને આવ્યા છે. આપ શું કહેશો? જે રીતે સોમનાથ મંદિરની શ્રદ્ધા જે છે તે અતૂટ છે, દર વર્ષે તેની શ્રદ્ધા લોકોમાં વધતી જઈ રહી છે. ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે. આપની શ્રદ્ધા શું કહે? શ્રદ્ધામાં એવું છે કે ભાવિ ભક્તિ ખૂબ જ આવ્યા છે અને બહુ જ પબ્લિક થઈ છે. એમ ગામો ગામથી આવ્યા છે અને લક્ઝરી પણ એટલી બધી આવી છે. બહુ દૂરથી આવી છે પબ્લિક. આયોજન પણ સારું કરે છે. મોદી સાહેબ આવે ને ત્યારે બહુ સરસ આયોજન છે. શું કહેશો આપ? જે રીતે અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા આપની શું? સોમનાથ મહાદેવની શ્રદ્ધા અમારી એવી છે કે જે અમારો પિતાજી અમારું છે, અમારું વિશ્વ સ્વરૂપી છે. અમે જામનગરથી આવ્યા છીએ તો અમને એમ થાય કે અમારો મહાદેવ અહીંયા બેઠા ને અમે અહીંયા જઈએ અને એવી સુવિધા ગોઠવી છે કે જ્યાં અમે અહીંયા જેમ થાય કે અહીંયા આપણે ભગવાનના સાનિધ્યમાં સ્થાન કરીને બેસી જાય. એટલે અમે 2 થી 3 કિલો લગભગ 4 કિલોમીટર અમે હાલીને અમારા મહાદેવને દર્શન કરવા અમે આવ્યા છે. કેમ દર્શન કરવા નથી દેતા? જે રીતે આપ શ્રદ્ધાળુઓના શ્રદ્ધાની વિશે વાત કરી, જે રીતે તે લોકોનું કહેવું છે કે ભલે 3 થી 4 કિલોમીટર અહીંયા ચાલવું પડતું પરંતુ તેમની શ્રદ્ધા અને અતૂટ આસ્થા જે છે અને તેને જ લીધે લોકો અહીંયા આગળ દૂરે દૂર ગામ જે છે રાજ્યભરના અનેક લોકો જે છે તે બસમાં અહીંયા સુધી પહોંચી રહ્યા છે. ભવ્યતાથી ભવ્ય જે આયોજન જે છે તેના દર્શનના લાવો લઈ રહ્યા છે. અને સોમનાથ મંદિર વિશે જ્યારે વાત કરી ત્યારે તેમણે કીધું કે મહાદેવ જે છે તે મહાદેવ વિશે તેમને અતૂટ શ્રદ્ધા હોવાના કારણે તેઓ અહીંયા જ સાનિધ્યમાં રહેવા માટે ઈચ્છુક જે છે તે તેમની તેવી ભવ્યતા બતાવી રહ્યા છે. દીપા.
મૌલિક, કાર્યક્રમને લઈને મારે જાણકારી મેળવી છે. ફરી એક વખત એક સંક્ષેપમાં કાર્યક્રમને લઈને જાણકારી આપજો કે પ્રધાનમંત્રી મોદી ક્યાં ક્યાં સભા ગજવવાના છે, કેવી રીતે રોડ શો યોજવામાં આવશે, કેવી રીતે શૌર્ય યાત્રાનું આયોજન કરાયું છે. દીપા, ફરી એક વખત આપને દ્રશ્યો થકી આ આખા આજના કાર્યક્રમ જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેની રૂપરેખા જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જે દ્રશ્યો જોઈ શકો છો મારી જમણી સાઈડ, આ સંઘ સર્કલ છે. આ સંઘ સર્કલ જે સોમનાથ મંદિર જે છે તે સોમનાથ મંદિરના પરિસરની બિલકુલ બહાર આવેલું છે. અહીંયાથી લગભગ 9:45 વાગ્યાના સમયમાં અંદાજે શૌર્ય યાત્રા જે છે તે શૌર્ય યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જે રીતે શૌર્ય યાત્રામાં લગભગ 100થી વધુ જે ઘોડાઓ જે છે, અશ્વ છે, તેમને પોલીસ દ્વારા હાંકવામાં આવશે અને તેમની સાથે આ યશ્વ યાત્રા જે છે તે અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર જે છે તે આગળ પ્રસ્થાન કરવામાં આવશે. તેની અંદર ખાસ માનવામાં આવી રહ્યું છે કે જે તમામ લોકો જે છે તે પોલીસના હશે અને પોલીસના અશ્વ સાથે તેઓ આ શૌર્ય યાત્રામાં જોડાશે. જ્યાં નજર પહોંચે છે બિલકુલ રોડ સાફ છે, કારણ કે શૌર્ય યાત્રા જે છે તે 11:15 વાગ્યા સુધીમાં તેની સમાપન છે. અને સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અહીંયા આગળ આવશે ત્યારે તેમના સ્વાગત માટે આસપાસ જે છે તે પબ્લિક જે છે તે તેમનું અભિવાદન ઝીલશે અને અભિવાદન ઝીલતા તેઓ અહીંથી રવાના થઈ અને પૂજા મંદિર જે છે ત્યાં આગળ પૂજા દર્શન કરશે. તેના માટેની વ્યવસ્થાની વાત કરું તો લગભગ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે રીતે ભવ્યતાથી ભવ્ય જે લોકો માટે શણગાર જે છે તે અહીંયા મંદિર દ્વારા કરવામાં આવ્યો છે, ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને અહીંયાથી તેઓ દર્શન કરતા કાર્યક્રમ જે છે તે આગળની તરફ જશે. અને ખાસ કરી 11 વાગે સોમનાથ મંદિરના પરિસરથી બહાર જે સોમનાથ મંદિરનો એન્ટ્રન્સ છે ત્યાં આગળ સભા સંબોધન કરશે. લગભગ 1 લાખથી વધુ લોકો જે છે તે આ સભા સ્થળમાં અત્યારે હાલથી જ ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને તે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મૌલિક, આપ જોડાયેલા રહેજો, આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું.